ભગવતે વાસુદેવયા. તત્વો છે, કોઈ પણ લૌકિક તત્વ સાથે આમની સમાનતા ન થઈ શકે. તો આજે એ ગુણગાન કરવાના છે. એકવાર દમલાજી અને ગુસાઈજી વિરાજ્યા છે આસપાસ અને ગુસાઈજી પ્રશ્ન કરે છે. ગુસાઈજીની સામે દમલાજીને પ્રશ્ન કર્યો ગુસાઈજીએ કે તમે મહાપ્રભુજીને શું કરીને જાણો છો? અને આજે કદાચ હું તમને બધાને પ્રશ્ન કરું કે શ્રી વલ્લભને તમે શું કરીને જાણો છો? કોઈ કહે ગુરુ, કોઈ કે मार्गदर्शक, कोई कहे उपदेशक. श्री वल्लभ को कहा करी के जानो? दमला जी ने बड़ा सुंदर उत्तर दिया. आप सब जानते हैं. सामने मानो प्रश्न रखा कि दान बड़ो कि दाता? बड़ा कौन है, दान के दाता? और तब गुसाई जी ने कहा कि हाँ, दाता ही बड़ा है. કરોડો રૂપિયાના ઢગલા પડ્યા હોય કોઈ આપનારો ન હોય. દાતાને કારણે જ દાન છે. કોઈ પણ વસ્તુ લૌકિક કે અલૌકિક એના ઉપયોગ કરનારા ઉપર આધાર રાખે છે. વૈષ્ણવ માટે તો કોઈ પદાર્થ લૌકિક નથી, કારણ એનો પ્રત્યેક મળેલી વસ્તુનો વિનિયોગ એને પ્રભુમાં કરવાનો છે. અને પ્રભુમાં જયારે વિનિયોગ બુદ્ધિ આવે ત્યારે ક્યાં કંઈક લૌકિક રહે છે. તો કહ્યું દાન બળો કે દાતા? તો કહ્યું દાતા. દમલાજી એ જ કહ્યું કે દાન શ્રીનાથજી છે અને દાતા મહાપ્રભુજી છે. જો શ્રી મહાપ્રભુજી અમને શ્રીજીને ન બતાવ્યા હોત તો અમે ક્યાં જાણવાના હતા? અને એટલા માટે જે પ્રભુને પણ આપી એ જ મહાપ્રભુ કહેવાય. एक महाप्रभु जी में ऐसा सामर्थ्य है जो स्वयं प्रभु का दान दे सकते हैं. अदेय दान दक्षश्च महोदार चरित्रवान. કોઈ ન આપી શકે એવું દાન આપવાનું સામર્થ્ય શ્રી મહાપ્રભુજીમાં છે. અને દાન કઈ વસ્તુને અપાય? જે તમારી માલિકીનું હોય એ આપી શકાય. બીજાનું લઈને આપી શકાય? એને દાન કહેવાય? એને તો વહીવટ કર્યો કહેવાય. અને ઘણા વહીવટના શોખીન હોય. દાન એને કહેવાય કે જે તમારી માલિકીનું હોય. તો શ્રીનાથજી કોના? કે શ્રી મહાપ્રભુજીના. અને એટલા માટે જ આપણે ત્યારે વાર્તા પ્રસંગમાં આવે છે, એકવાર કુમનદાસજીની સાથે શ્રીનાથજી બાબા ખેલી રહ્યા હતા. અને ખેલી રહ્યા હતા અને જ્યાં શંખનાદ થયો, ઉત્થાપનનો ટકોરો વાગ્યો અને શ્રીનાથજી બાબા જવા લાગ્યા ત્યારે કુમનદાસજી પૂછ્યું, બાબા? કુમનદાસજીને પૂછ્યું શ્રીનાથજી બાબાએ. કુમનદાસજી જવા લાગ્યા. પૂછ્યું શ્રીનાથજી બાબા કે હું તો તારી સાથે ખેલું છું, પછી મને છોડીને ત્યાં મંદિરમાં કેમ જાય છે? ત્યારે કુમનદાસજી બે હાથ જોડીને કહ્યું, ક્ષમા કરજો પ્રભુ, અહીંયા તો આપ સ્વતંત્ર કૃપા કરવા માટે પધાર્યા છો, પણ ત્યાં તો આપને મહાપ્રભુજી પધરાવે છે, એટલે અહીંયાથી આપ જઈ શકો પણ ત્યાંથી આપ ક્યાંય ન ભાગી શકો. અને એટલા માટે પ્રભુ તો અતિ સુલભ છે. ગમે ત્યાંથી સ્વરૂપ લઈને તમે સેવા શરૂ કરી શકો છો, પણ વૈષ્ણવ માટે મહત્તા ત્યારે થાય જ્યારે એ શ્રીનાથજી બાબા વલ્લભે પધરાવી આપ્યા હોય. કારણ પુષ્ટાવવું એટલે શું? પુષ્ટાવવું એટલે શ્રી મહાપ્રભુજીના હૃદયમાં જે શ્રીજી વિરાજે છે એમને આ સ્વરૂપમાં પધરાવવા. બાકી ઠાકોરજીનો તો ક્યાં અભાવ છે? એ તો કણકણમાં બિરાજમાન છે. આ વિશ્વનું કયું એવું કણ છે જ્યાં પ્રભુ ન હોય? પછી પુષ્ટાવા શા માટે પડે છે? એ પુષ્ટાવીએ છે એટલા માટે કે શ્રી વલ્લભના હૃદયમાં જે શ્રીજી છે ને, કારણ કે એ અદેય દાન દક્ષ, અને પાછા દક્ષ છે. દાન આપવામાં ઉદાસીન નથી, દાન આપવામાં ચતુર છે. કઈ રીતે શ્રીજીને વૈષ્ણવના ઘરે પધરાવી દેવા એ ચતુરાઈ પણ આપનામાં છે. કારણ કે આ જીવનું પ્રાગટ્ય જ ભગવત સેવા માટે થયું છે. આ પુષ્ટિ જીવ છે અને એ પુષ્ટિ જીવ પ્રભુથી અલગ ન રહી જાય. અને એટલા માટે એ બંનેનો હસ્તમેળાપ કરાવવાની ચતુરાઈ પણ વલ્લભમાં છે. અને એટલા માટે મહાપ્રભુજી કૃપા કરી એ જીવના ઘરે શ્રીજીને પધરાવી. આપણે ત્યાં એમ પ્રસંગ કહેતા કે શ્રીનાથજી બાબાને મહાપ્રભુજીએ કહ્યું કે બાબા મારી ઈચ્છા છે કે આપ ઘર ઘરમાં બિરાજો. ઠાકોરજી કહે પણ મારો તો સંકલ્પ છે, વૃંદાવનમ પરિત્યજ્ય પાદમેકમ ન ગચ્છતિ. વ્રજ છોડીને એક ડગલું બહાર નથી જતો.
મહાપ્રભુજી કહે મારો મનોરથ છે કે આપ બધાના ઘરે બિરાજો. શ્રીનાથજી કે હું વ્રત છોડીને જાઉં નહીં, કરવું શું? મહાપ્રભુજી કે મારી પાસે વચલો રસ્તો છે જેથી આપનો સંકલ્પ રહી જાય અને મારો મનોરથ પૂરો થઈ જાય. શ્રીનાથજી બાબા કહે કયો વચલો રસ્તો? મહાપ્રભુજી કહે આપનો સંકલ્પ કે વ્રત છોડીને જાઓ નહીં, મારી ઈચ્છા છે કે ઘર ઘરમાં બિરાજો. તો પ્રભુ એવું કરો, હું જેના ઘરે પુષ્ટાવીને આપને પધરાવું એનું ઘર આપ બ્રજ બનાવી દેજો, એટલે આપનો સંકલ્પ રહી જાય અને મારો મનોરથ પૂરો થઈ જાય. અને એટલા માટે જેના ઘરે પ્રભુ પધારે, अवध कहां जहां राम निवास, अवध कहां जहां राम रहते, तो व्रज कहां है जहां ठाकुर जी विराजते. तो જેના ઘરે પ્રભુ બિરાજે છે, સૌથી પહેલા તો દરેક જીવને હું વંદન કરું છું કે જેના ઘરે ઠાકોરજી બિરાજમાન છે. તમે ભાગ્યશાળી છો, તમારું ઘર નંદાલય બન્યું છે. મહાપ્રભુજીની કૃપાથી એ સઘળી લીલાઓ આજે તમારા ઘરે થઈ રહી છે. તો એવા શ્રી મહાપ્રભુજીના સ્વરૂપની વાત કરવાની છે, જે કહ્યું કે દાન બડો કે દાતા, કહ્યું કે જગન્નાથજી થી પણ અધિક મહાપ્રભુજીને કરીને માનું છું. તો કહ્યું પ્રભુથી અધિક કેમ? કહ્યું કે દાન બડો કે દાતા, મોટો દાતા છે અને દાતા જ્યાં આપે ત્યાં દાનને જવું પડે. તેમ મહાપ્રભુજી જ્યાં પધરાવે, એટલા માટે આપણે ત્યાં ભાવના બતાવતા કે શ્રીનાથજી બાબા ઊંચો હાથ કરીને બોલાવે. તો કોઈને બોલાવીએ તો આમ બોલાવાય, આમ બોલાવ, શ્રીનાથજી નો હાથ તો આમ છે. અને આપણે કહીએ એક તારો હાથ ઊંચો શ્રીનાથ, સૌને બોલાવતો ઊંચો કરી હાથ, તો આમ કેમ બોલાવે છે? તો ભાવના બતાવી કે શ્રીનાથજી બાબાનું વામ અંગ એ સ્વામીજીનું અંગ છે, દક્ષિણ અંગ એ મર્યાદા અંગ છે, તો ડાબુ અંગ પુષ્ટિ અંગ છે, સ્વામીજી રૂપ છે. અને એટલા માટે શ્રીનાથજી કહે છે સીધો ના આવ, સ્વામીજી રૂપ શ્રી વલ્લભના શરણ થઈને આવજે, તો હું તારો સ્વીકાર કરીશ. એટલા માટે રસકાંતજી પણ જયારે શ્રીનાથજી બાબાને જોયા પકડવા દોડ્યા. શ્રીનાથજી કે દર્શન આપું પણ હાથ ન અડાડવા દો જ્યાં સુધી વલ્લભ તારા માથે હાથ ન મૂકે. જ્યાં પહેલા ગુસાઈજી પાસે બ્રહ્મ સંબંધ લઈને આવો અને પછી તારો સ્વીકાર કરીશ. અને જ્યાં રસખાનજી શરણે આવ્યા ગુસાઈજીના, બ્રહ્મ સંબંધ કરાવ્યું, શ્રીનાથજીની સન્મુખ રહી અને જ્યાં રસખાનજી જવા લાગ્યા, શ્રીનાથજી કૂદકો મારીને રસખાનનો હાથ પકડ્યો અને કહ્યું હવે ક્યાં જાય છે, ચલ મારી સાથે ખેલવા. વલ્લભ જેનો હાથ પકડે એનો હાથ શ્રીનાથજી ક્યારે છોડતા નથી. અને એટલા માટે આવા શ્રી મહાપ્રભુજીના ગુણગાન કરવાના છે. એ વલ્લભને જોવા માટે કેટલી દ્રષ્ટિઓ મળી છે. ક્યારેક ગુસાઈજીની નજરે મહાપ્રભુજીને જોવું, પોતાની નજરે ન જોશા. આપણી દ્રષ્ટિ લૌકિક હોય એટલે આપણને બધું લૌકિકતા દેખાય. એટલા માટે ભગવત સ્વરૂપોને જોવા માટે ભગવદીય અથવા આચાર્યોની દ્રષ્ટિ એમને નિહાળવા. આપણે આ કાની આપીએ છીએ કે મહાપ્રભુજીની કાનીથી, ગુસાઈજીની કાનીથી જેમ જગાવીએ ત્યારે પદ ગાઈએ, સ્મરણ કરીએ. આ શું કે હવે મારા લાલન જાગે, અમને એનું મુખારવિંદ હું જોઉં, તો મહાપ્રભુજીની દ્રષ્ટિએ જો. આ એમની કાન, એમનું સ્મરણ. હવે ગુસાઈજીની દ્રષ્ટિએ જો. જો મહાપ્રભુજી આ લાલનને ગોદમાં લે તો એમને કેવો રોમાંચ થાય. હવે એવા મહાપ્રભુજીના ભાવને હૃદયમાં પધરાવી હવે લાલનને ગોદમાં લઈશ. અને એટલા માટે આપણે ત્યાં પ્રકાર છે, સીધો કરવાનો આગ્રહ નથી, કોની આડી થકી અંગીકાર છે એની વિશેષતા છે. તમે સન્મુખ તો થયા, પણ એ સન્મુખ કોનો હાથ પકડીને ગયા એની પુષ્ટિ ભક્તિમાં વિશેષતા છે. કારણ ઠાકોરજી તો મહાપ્રભુજીથી બંધાયેલા છે અને મહાપ્રભુજીને વચન આપેલું છે આપના દ્વારા જે જીવ શરણમાં આવશે એ જેવો છે એનો સ્વીકાર કરીશ. અને એટલા માટે જ્યારે પણ શ્રીજીની સન્મુખ જાઓ ત્યારે મહાપ્રભુજીનો હાથ પકડીને જજો. આપણે ત્યાં એટલે પ્રાચીન મંદિરોમાં એક ક્રમ હતો કે ત્યાં આચાર્યોની ગાદીજી બિરાજતી. જે પ્રધાન આચાર્ય હોય, જે ઠાકોરજીને પધરાવીને લાવ્યા હોય એ ગામમાં, એમની ગાદીજી બિરાજે. અને પહેલા એમને દંડવત કરાય, એમની આજ્ઞા લેવાય અને પછી એમના સેવ્ય સ્વરૂપના દર્શન કરવા જાય. કારણ એમની કૃપા થાય ત્યારે એ પ્રભુ આપણી સામે જુએ. આ વિવેક છે પુષ્ટિ માર્ગ. અહીંયા જાતે કરવાના આગ્રહ કરતા હાથ લગાવવાની મહત્તા વધારે છે. કે કોઈ ભગવતીને હાથ લગાવીએ, કોઈ આચાર્યોને હાથ લગાવીએ, કોઈની કાની થકી મારી કણિકાનો અંગીકાર થાય. આ વિવેક પુષ્ટિ માર્ગનો છે. અને એટલા માટે શ્રી મહાપ્રભુજીની આ ગાથા એમના દર્શન કરવા છે તો દમલાજીની દ્રષ્ટિએ જુઓ, પદ્મનાભદાસજીની દ્રષ્ટિએ જુઓ, અમારા હરિરાયજીની દ્રષ્ટિએ જુઓ, ગુસાઈજી પરમ દયાલની દ્રષ્ટિએ જુઓ કે એમને શ્રી વલ્લભ કેવા લાગે છે. એટલે એમનું સ્મરણ કરી
જ્યારે દર્શન કરો, અમારા હરિરાયજી તો કહે સબન તે શ્રી વલ્લભ નામ ભલો, યાહી મેં યમુના, યાહી મેં ગોકુલ, યાહી મેં બ્રજ મંડલો, સબન તે શ્રી વલ્લભ નામ ભલો, કે મારા માટે તો મહાપ્રભુજીની ભીતર જ યમુનાજી છે, મહાપ્રભુજીની અંદર જ ગિરિરાજજી છે, મહાપ્રભુજીની અંદર જ બ્રજ મંડળ છે, મારા માટે તો સર્વસ્વ श्री वल्लभ जप तप तीरथ नेम धर्म व्रत मेरे श्री वल्लभ प्रभु को। जप किसने किया? जामदास सुधा दामद दमला जी। अरे अटारी पर बैठे रहते, कब मेरे महाप्रभु जी पधारेंगे? श्री वल्लभ श्री वल्लभ श्री वल्लभ श्री वल्लभ, अखंड भगवत वल्लभ नाम श्री दमलाजी ना मुखમાં છે। અહીંયા ભાઈઓના ભાગલા પડે છે, આ ધન તારું, આ ધન મારું, અને દમલાજીનું ધ્યાન તો રાજમાર્ગ પર છે, ક્યારે મારા વલ્લભ પધારે। અને જ્યાં મહાપ્રભુજીને પધારતા જોયા, સીડી સુદ્ધા નથી ગયા, ઉપરથી છલાંગ લગાવી મહાપ્રભુજીના ચરણમાં પડી ગયા। કપ કોણે કર્યું? રામદાસજી। ઉલટા ઉલટા ચાલે, મહાપ્રભુજી પૃથ્વી પ્રદક્ષિણા કરતા હોય, ઊંધા ઊંધા ચાલે, અને બસ એક જ ભાવ, ક્યાંક મહાપ્રભુજીના ચરણમાં શબ્દ પડી જાય। કાંટા કાંકરા સાફ કરતા કરતા રસ્તા સાફ કરે, એકવાર પોતાના પગમાં કાંટો વાગ્યો, લોહીની ધારા વહે છે। મનમાં વિચાર કરે, જો હું ઊભો રહીશ તો શ્રી વલ્લભ જેનો ઉદ્ધાર કરવા જઈ રહ્યા છે, એમને ઉદ્ધારમાં આટલી ક્ષણોનો વિલંબ થઈ જશે। અરે ખરડાતા લોહીના પગવાળા ચાલી રહ્યા છે, મહાપ્રભુજીએ કહ્યું તરો કાંટો કાઢી જપ તપ तीरथ। श्री महाप्रभु जी ने भीतर શું નથી વિલાસ? નેમ ધર્મ। પદ્મનાભદાસજી देखो, महाप्रभु जी ના સુખ માટે ધર્મ ગીરવે રાખીને આવી ગયા। જ્યારે મહાપ્રભુજી ભોજન કરવા બિરાજ્યા હતા, વાર્તા પ્રસંગમાં આવે છે, અને પેલા કોઈ શેઠની ચોરી થઈ ગઈ અને પૂછવા આવ્યા કે મારું ધન કોણ લઈ ગયું? મહાત્માને પૂછું, આચાર્યને પૂછું, અને દરવાજા પર ઉભા છે પદ્મનાભદાસજી। પૂછ્યું તારે શું જોઈએ છે? મારું ખોવાયેલું ધન, ચાલ મારી સાથે। બજારમાં લઈ ગયા અને કોઈને કહ્યું કે તું આને આટલું ધન આપી દે, પણ બદલામાં શું આપશો? કહ્યું મારું ધર્મ ગીરવે રાખું છું। કારણ કે જેના માટે ધર્મ શ્રી વલ્લભ હોય, પછી બીજા સાધન રૂપ ધર્મને શું કરે? जप तप तीरथ नेम धर्म व्रत मेरे श्री वल्लभ प्रभु को नाम। आ छे वल्लभीओना लक्षण। तो एवा श्री महाप्रभुजीना स्वरूपनी આપણે ચર્ચા કરવાની છે। સૌથી પહેલા થોડક સ્વરૂપની પણ ચર્ચા કરીશું, અને દ્વિતીય આખ્યાનના માધ્યમથી જે ગોપાલદાસજી આપણને મહાપ્રભુજીના જીવન ચરિત્રનું દર્શન કરાવ્યું છે, તો આમ સ્વરૂપ અને ચરિત્ર આ બંનેની ચર્ચા, બંનેનો યશોગાન આપણે ગાઈશું। સ્વરૂપ, જે મહાપ્રભુજીના સ્વરૂપના ધ્યાનમાં આપ બોલો છો, ધ્યેયમ સદા વલ્લભ, એવા શ્રી વલ્લભનું ધ્યાન કરીએ છીએ। કેવા શ્રી વલ્લભ? સૌંદર્યમ નિજ હૃદગતમ પ્રકટિતમ। देखो, महाप्रभुजीના ભૂતલના પ્રાગટ્યની તો ચર્ચા કરીશું, પહેલા ચર્ચા કરીએ શ્રી વલ્લભના લીલાત્મક પ્રાગટ્ય। નિત્ય લીલામાં શ્રી વલ્લભનું પ્રાગટ્ય છે, અને પછી એ ભૂતલ પર પધાર્યા। મેં ગઈકાલે જ કહ્યું હતું, પુષ્ટિ ભક્તિમાં આ ત્રણ શબ્દોની મહત્તા છે: ऐश्वर्य, सौंदर्य અને माधुर्य। ऐश्वर्य श्री यमुनाजीમાં છે, અષ્ટવિધ ऐश्वर्य પ્રભુના બિરાજમાન છે, જે યમનાષ્ટકના શ્લોકોમાં 8 શ્લોકોમાં ગણવામાં આવે। सौंदर्य श्री वल्लभમાં બિરાજમાન છે, माधुर्य श्रीजी में विराजमान है। तो सौंदर्यम निज हृदगतम प्रकटितम स्त्री गूढ़ भावात्मकम। सहज भाषा में समझावानो प्रयास करीश, आपने बधाने समझाय रीते चर्चा करीश। आ सौंदर्य पद एम तो घणुं गूढ़ है, घणी भावात्मक चर्चाओ है। ठाकुरजी अने स्वामीजी एमनी लीला ते नित्य लीला में अखंड रूपे चाले छे। ठाकुरजीनी अंदर બે ભાવ વિરાજમાન છે, પું ભાવ અને સ્ત્રી ભાવ। પ્રભુનો ભાવ, સ્વામીજીનો ભાવ, યા ભોક્તા ભાવ અને ભોગ્યા ભાવ, એટલે કે આનંદ લેવાનો ભાવ અને આનંદ આપવાનો ભાવ। આ સીધી ભાષા। સ્વામીજીની અંદર પણ બંને ભાવ વિરાજમાન છે, પું ભાવ અને સ્ત્રી ભાવ, આનંદ આપવાનો ભાવ, આનંદ લેવાનો ભાવ। તો આ બંને ભાવ વિરાજમાન છે। एक बार ठाकुरजी અને સ્વામીજી જેમની અખંડ લીલાઓ થાય, એક વાર પ્રભુ નિકુંજમાં બિરાજમાન છે, અને નિકુંજમાં બિરાજેલા પ્રભુ
સ્વામીજીના ચિંતનમાં એવા મગ્ન બની ગયા, રાધા 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 રાધા. ઠાકોરજીના રોમ રોમ માંથી સ્વામીજીનું સ્મરણ થવા લાગ્યું અને કહેવાય છે કે પ્રભુનું આખું શ્રીઅંગ દર્પણ જેવું થઈ ગયું અને એમાં રાધાજીનું પ્રતિબિંબ દેખાવા લાગ્યું. એવા મગ્ન બન્યા. એટલામાં સ્વામીજી શ્રી ઠાકોરજીને મળવા પધાર્યા અને મળવા પધાર્યા અને દૂરથી જોયું તો કોઈ ગોપીનું પ્રતિબિંબ, જેમ રાધાજીનું પ્રતિબિંબ સ્વયં પ્રદર્શિત થતું હતું પ્રભુના હૃદયમાં. અને સ્વામીજીને એમ થયું કે કોઈ ગોપીજન ઠાકોરજીની પાસે બિરાજમાન છે. અને જ્યાં આવું થયું કે એમ થયું કે કોઈ ગોપીને લઈને ઠાકોરજી બિરાજ્યા છે. અને સ્વામીજીએ માન ધરી દીધું, અરે હું પ્રભુને મળવા આવી અને પ્રભુ કોઈ અન્ય ગોપી સાથે બિરાજ્યા છે, જાઓ પ્રભુ આપની સાથે વાત નહીં કરું. અને પીઠ દઈને સ્વામીજી બિરાજી ગયા. ઠાકોરજીને થયું કે અરે હું સ્વયં સ્વામીજીના ચિંતનમાં હતો અને મારા રોમ રોમમાં સ્વામીજી જ પ્રગટ થયા હતા અને હું એમના ચિંતનમાં આટલો મગ્ન હતો, છતાંય સ્વામીજી માન ધરે છે, તો જાઓ સ્વામીજી હું પણ આપની સાથે વાત નહીં કરું. આવી માન લીલા તો હંમેશા ચાલતી અને ઠાકોરજી પણ પીઠ દઈને બિરાજી ગયા. પણ બંનેની સંકટ એ છે કે આ બંને એકબીજાને જોયા વગર એક ક્ષણ રહી શકતા નથી. જ્યાં કેવલ મુખ ફેરવીને બેઠા, અહીંયા સ્વામીજીના હૃદયમાં એવો તાપ થયો પ્રભુને મળવાનો કે રહી ન શકે. અને ત્યાં ઠાકોરજીના હૃદયમાં એવો તાપ પ્રબળ વિપ્રયોગ પ્રગટ થયો અને સ્વામીજીને જોયા વગર એક ક્ષણ ન રહી શકે. અને એ જ સમયે સ્વામીજીના હૃદયમાંથી પુમ ભાવ, ઠાકોરજીનો ભાવ રૂપ, અને ઠાકોરજીના હૃદયમાંથી સ્ત્રી ભાવ રૂપ, સ્વામીજીનો ભાવ, આ બંને પ્રગટ થયા. અને ત્રીજું સાક્ષી સ્વરૂપ પ્રગટ થયું. અને આ ત્રણેય સાક્ષી સ્વરૂપ એટલા માટે કારણ આનંદ તો લીલામાં પ્રગટ થાય, પણ જ્યાં સુધી સાક્ષી ભાવેનું દર્શન ન કરે ત્યાં સુધી લીલાના રસનો સંપૂર્ણ આનંદ અનુભવ ન થાય. એક્ઝામ્પલ આપીને સમજાવું તો એક ઓરડામાં બહુ સુંદર સુંદર દાગીના અને શણગાર અને વસ્ત્રો રાખ્યા છે, બહુ સારામાં સારા તમારા પહેરવા માટે, અને તમે પહેરવા ગયા પણ એ ઓરડામાં ક્યાંય અરીસો ન હોય તો તમને આનંદ આવે? તમે ગમે તેટલા સારા દાગીના પહેર્યા હોય, ગમે તેટલા સારા વસ્ત્રો પહેર્યા હોય, પણ જ્યાં સુધી સાક્ષી ભાવે તમે તમારી જાતને ન જોઈ લો ત્યાં સુધી એ દાગીના પહેરવાનો આનંદ આવતો નથી. તમને પૂર્ણ આનંદ નથી અનુભવ થતો. ખાલી પહેરવાનો જ આનંદ નથી હોતો, એ તો લીલા કરી પહેરવાની, પણ જ્યાં સુધી તમે એનો દર્શન કરી અને એનો આનંદ ન માણો ત્યાં સુધી એ રસનો સંપૂર્ણ અનુભવ નથી થતો. એમ ઠાકોરજીને સ્વામીજી લીલા કરે છે, પણ એ સાક્ષી સ્વરૂપ પ્રગટ કરી અને સ્વયંની લીલાના આનંદને સંપૂર્ણ રૂપે માણે છે. તો ત્રીજું સાક્ષી સ્વરૂપ પ્રગટ થયું. અને એ સાક્ષી સ્વરૂપ જે પુંભાવ અને સ્ત્રીભાવ યુક્ત છે ઠાકોરજી પાસે પધાર્યા અને કહ્યું, અરે સ્વામીજી તો માન ધરે, પણ એમને કોઈ ગલતફહેમી થઈ ગઈ, એમને થયું કે અન્ય કોઈ ગોપી બિરાજમાન છે અને એટલા માટે આપનાથી રિસાઈ ગયા. અને એમ સુંદર સુંદર વચનો કહી ઠાકોરજીને મનાવ્યા. આવ્યા સ્વામીજી પાસે અને સ્વામીજીને મનાવ્યા કે અરે ઠાકોરજીની પાસે બીજું કોઈ જ નહોતું, એ આપનું ચિંતન કરતા કરતા આપનું જ સ્વરૂપ આપના શ્રેંગમાં વ્યાપી ગયું હતું અને આપે માન ધર્યું, એ ખોટું કર્યું. અરે એ તો આપના જ ચિંતનમાં હતા, એ તો સદાય આપનું જ નામ જપતા રહે છે, આપને જોયા વગર એક ક્ષણ રહી શકતા નથી. અને જ્યારે આવા વચનો સ્વામીજીને કહ્યા ત્યારે સ્વામીજીને ખૂબ તાપ થયો. અરે મેં પ્રભુ સાથે ખોટો માન ધર્યો, ખોટો ઝઘડો કર્યો, લાવ પ્રભુને જઈને મનાવું. અને શ્રી વલ્લભ સ્વામીજીનો હસ્ત પકડીને લઈને આવ્યા ઠાકોરજી પાસે અને સ્વામીજી નીચે બિરાજમાન થયા. બે હાથ જોડી અને ઠાકોરજી આગળ 3 વાર પંચાક્ષર મંત્રનો ઉદ્ઘોષ કર્યો. અને એ સમયે પંચાક્ષર મંત્રનું પ્રાગટ્ય લીલામાં થયું કે હે કૃષ્ણ હું તમારી છું, હે કૃષ્ણ હું તમારી છું, હે કૃષ્ણ હું તમારી છું. અને આમ જ્યારે સ્વામીજીના મુખમાંથી આ પંચાક્ષર મંત્રનું પ્રાગટ્ય નિત્ય લીલામાં ઠાકોરજીની સન્મુખ થયું અને જ્યારે 3 વાર ઉચ્ચારણ કર્યું પ્રભુનું પણ માન હરાઈ ગયું. અરે સ્વામીજી હું તો સદાય આપના ચિંતનમાં રહું છું. અને હાથ પકડી સ્વામીજીને નિકટ સિંહાસન પર બિરાજમાન કરી દીધું. અને જ્યાં એકમેકને જોઈને પ્રસન્ન થવા લાગ્યા તો આ લીલામાં સાક્ષી રૂપ પ્રગટેલું આ સ્વરૂપ
બંને યુગલ સ્વરૂપની નીચે આવીને વિરાજમાન થઈ ગયું, બે હાથ જોડી અને ત્યારે એમના મુખમાં શબ્દો ઉચ્ચર્યા કે શ્રી એટલે સ્વામીજી, કૃષ્ણ એટલે ઠાકોરજી. અને ત્યાં આ સ્વરૂપના મુખમાંથી શબ્દો નીકળ્યા, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. અને આમ અષ્ટાક્ષર મંત્રનું લીલામાં પ્રાગટ્ય થયું. આ બે મંત્રોના પ્રાગટ્ય લીલામાં છે. અને જયારે એ જ સ્વામીજી રૂપ ભૂતલ પર પધાર્યા ત્યારે દેવીજીઓને આ મંત્ર આપ્યા છે. અને જ્યારે આ બંને જયારે મંત્રનું ઉચ્ચારણ એ સાક્ષી સ્વરૂપના મુખમાંથી સાંભળ્યું ત્યારે યુગલ સ્વરૂપ ખૂબ પ્રસન્ન થયું અને કહ્યું કે આપે અમારા માનને દૂર કર્યું છે, એટલે આપ અમને બંનેને અતિશય પ્રિય છો, એટલે અમે આપનું નામ શ્રી વલ્લભ રાખ્યું છે. બોલીએ શ્રી વલ્લભાધીશ કી જય. અને નિત્ય લીલામાં ત્યારે આ સ્વરૂપનું નામ શ્રી વલ્લભ રૂપે નામાભિકરણ સ્વયં ઠાકોરજી અને સ્વામીજીએ કર્યું. વલ્લભનો અર્થ થાય અતિ પ્રિય, જે અતિશય પ્રિય હોય. એટલે આપણે કહીએ પ્રાણ વલ્લભ, જે પ્રાણથી પણ પ્રિય છે. તો જે ઠાકોરજી અને સ્વામીજીને અતિશય પ્રિય છે એમનું નામ નિત્ય લીલામાં પડ્યું શ્રી વલ્લભ. આમ નિત્ય લીલા ગોલોકધામમાં શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યની વાત કરી. એકવાર નિત્ય લીલામાં રાસ થઈ રહ્યો છે. જો આપણે ત્યાં શ્રી મહાપ્રભુજીના ત્રણ સ્વરૂપોની ચર્ચા, રૂપમ તત ત્રિતયાત્મકમ પરમભિધેયમ સદા વલ્લભમ. ત્રિતયાત્મક સ્વરૂપ મહાપ્રભુજીના માનવામાં. ભક્તિ માર્ગમાં આ બે ભેદ સમજવા, આકાર અને સ્વરૂપના. ગિરિરાજજી પર્વત આકારે છે પણ સ્વરૂપથી તો હરિદાસ વર્રે છે. યમુનાજી નદી આકારે છે પણ સ્વરૂપથી તો નમન કૃષ્ણ તુર્ય પ્રિયા, ચતુર્થ પ્રિયા છે. મહાપ્રભુજીનું પણ એક નામ સર્વોત્તમ સ્તોત્રમાં ગુસાઈજી કહે છે, સન મનુષ્યાકૃતિ. મનુષ્ય આકારે છે પણ મનુષ્ય નથી. સાધારણ લૌકિક મનુષ્ય જેવો દેહ નથી. પ્રાકૃત ધર્માનાશ્રયમ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત્ શુદ્ધમ સાકૃતિ સ્તૌમિ. પ્રાકૃત ધર્માનાશ્રયમ, અહીંયા પ્રાકૃત ધર્મોનો આશ્રય નથી, અલૌકિક છે. અંગ અંગ પ્રતિભાવન કે ભૂષણ. એ તો વ્રજમાં થતી સમગ્ર લીલાનું રસમય સ્વરૂપ. એટલે મહાપ્રભુજીના સ્વરૂપોની ચર્ચા આચાર્યોની વાણીમાં અને ભગવદીયની વાણીમાં ક્યાંક એમને આનંદ સ્વરૂપ કયા, ક્યાં એમને રસ સ્વરૂપ કયા, ક્યાં એમને અગ્નિ સ્વરૂપ કયા, ક્યાં એમને સુધા સ્વરૂપ કયા. આવા અનેક પ્રકારના સ્વરૂપની ચર્ચા છે. અને એટલા માટે આકાર અને સ્વરૂપનો વિવેક વૈષ્ણવ સમજીને કરે. આકારથી શરૂઆત થાય પણ ભક્તિ તો સ્વરૂપની થાય, આનંદ તો સ્વરૂપ દાન કરે. અને એટલા માટે સ્વરૂપ જ્ઞાન હોવું જોઈએ. પુષ્ટિ ભક્તિ એ સ્વરૂપની ભક્તિ છે, સામર્થ્યની ભક્તિ નથી. મર્યાદા ભક્તિ એ સામર્થ્યની ભક્તિ. ભગવાન આવા દયાળુ, ભગવાન આવા કૃપાળુ, ભગવાન આવી કરુણા વાળા, આવા ગુણો સાંભળીને લોકોને ભાવ જાગે એ મર્યાદા ભક્તિ. અને જ્યારે સામર્થ્ય નહીં દેખાય ત્યારે એ જ પ્રભુમાં અભાવ પણ આવી જશે. પણ પુષ્ટિ ભક્તિ એટલે સ્વરૂપની, સ્વરૂપાસક્તિની ભક્તિ કે પ્રભુ આપ ગમે તેટલા કઠોર થાઓ, અમને રડાવી ડાળાના વિરહમાં અમારો દેહ છોડવાનો વારો કેમ ના આવે, પણ અમે આપને પ્રેમ કરવાનું નહીં છોડીએ. આપ ગમે તેટલા કઠોર કેમ ન થાઓ, અમે આપના સ્વભાવને નહીં, અમે આપને પ્રેમ કરીએ છીએ. આપના સામર્થ્ય નહીં, આપની કોઈ ક્રિયાને નહીં, આપના કોઈ સ્વભાવને નહીં, આપની दयालुता कृपालुता ने नहीं, हम तो आपको प्रेम करते हैं. फिर आप सुख दो या दुख दो, पर हम तो आपको प्रेम करने वाली हैं, इसलिए आपकी प्रत्येक दी हुई चीज को भी हम प्रेम करेंगे. आपके दिए हुए सुख का भी आनंद लेंगे और आपके हुए दुख को भी माथे चढ़ा लेंगे, क्योंकि उनकी दी हुई चीज है. उनका गम भी हमें अजीज है, क्योंकि ये भी उनकी दी हुई चीज है. તમારું આપેલું દુઃખ પણ અમને પ્રિય છે.